મિત્રો, મુડેઠાની ભૂમિ એટલે અશ્વપ્રેમીઓની ભૂમિ, અને આ એવી ભૂમિ કે જ્યાં કોઈ ઘર બાકી હશે કે જ્યાં કોઈ અશ્વપ્રેમી ના હોય, અને ક્ષત્રિયોએ રાજા રજવાડાના સમયથી અશ્વના શોખીન રહ્યા છે. અને આજે પણ આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો છે એ આપણા ડીસા તાલુકાના મુડેઠા ગામના છે, અને જ્યાં દિવાળીના દિવસે આજે સવારે બહુ મોટી અશ્વદોડ યોજાઈ હતી. આ અશ્વદોડ જે છે એ કહેવાય છે કે ભાઈબીજના જે દિવસે મહા અશ્વદોડ થાય છે એના પૂર્વ તૈયારી રૂપે આ દિવાળીની અશ્વદોડ કરવામાં આવે છે. અને આ અશ્વદોડને જો નિહાળવા માટે પણ દૂર દૂરથી લોકો પધારતા હોય છે. તમે જોઈ શકો છો તમામ અશ્વસવારો જે છે એ નકળંગ ભગવાન અને નાગણેશ્વરી માતાના મંદિરે જશે, અને ત્યાં પોતાના અશ્વોને દર્શન કરાવ્યા બાદ તમે જોઈ શકો છો નકળંગ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે પોતાના અશ્વોને. અને દર્શન કરાવ્યા બાદ એ તમામ અશ્વોને જે મુખ્ય પાટી છે ભલાણી પાટીની અંદર ત્યાં અશ્વોને લાવશે અને અશ્વોની રફતાર જામશે. તમે જોઈ શકો પાણીદાર અશ્વોની રફતાર અહીંયા તમે નિહાળી રહ્યા છો કે કેવી રફતાર છે આ અશ્વોની. અને મુડેઠાની ધરતી નહીં, બનાસકાંઠાની ધરતી આજે ઘોડીઓના હણહણાટથી ગુંજી ઉઠી છે. આ છે મુડેઠા ગામનું આન બાન અને શાન. આ છે આગવી ઓળખ મુડેઠા ગામની. તમે નિહાળી રહ્યા છો દિવાળી અશ્વદોડ 2025. તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો આને નિહાળવામાં પધાર્યા છે. જ્યાં પણ જગ્યા મળે ત્યાં ચડીને લોકો એનો લાવો લઈ રહ્યા છે અશ્વદોડનો. અને મિની મેળા જેવું અહીંયા તમને લાગે છે કે જાણે મેળો ભરાયો હોય મુડેઠા ગામમાં આજે. જો કે મહામેળો તો ભાઈબીજના દિવસે ભરાય, પણ આ એક મિની મેળો દિવાળીના દિવસે ભરાય છે, અને અશ્વોને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પધારતા હોય છે. તો તમે પણ કોઈક દિવસ આવો મુડેઠા ગામમાં, નિહાળો મુડેઠાની આ અશ્વદોડ. આ અશ્વદોડ છે ને એ પૂર્વ તૈયારી માટે, એટલે કે જે ભાઈબીજના દિવસે મહા અશ્વદોડ યોજાવાની હોય છે એના પૂર્વ તૈયારી માટે આ અશ્વદોડ કરવામાં આવે છે એવું મારું માનવામાં આવી રહ્યું છે. તો તમે જો ડબલ જોડીમાં પણ અશ્વો પોતાના અશ્વોને લઈને રફતાર જમાવી રહ્યા છે. અને લોકો દૂર દૂરથી આવીને જ્યાં પણ આ મિત્ર તમે જુઓ કે કેટલી સરસ રીતે ઘોડી ઉપર ચડીને પોતાના અશ્વને દોડાવી રહ્યા છે. આવા તો કેટલા અશ્વ સવારો છે જે પોતાના અજીબો કરીબ કરતબો તમને જોવા મળશે. એટલે આવો મહા અશ્વદોડ 2025માં ભાઈબીજના દિવસે તો તમામને પધારવા હાર્દિક આમંત્રણ. તો મળીએ મહા અશ્વદોડ 2025માં. જય નકળંગ, જય નાગણેશ્વરી.